बुक नंबर CCCH 302 યુનિટ 3 જેનો આગળનો ટોપિક છે પરાવિદ્યુતાંક। તો પરાવિદ્યુતાંકની અંદર આપણે કોઈ પણ પદાર્થનું ધ્રુવીયકરણ થાય છે ત્યારે પદાર્થ ઉપર તેની ચાક માત્રાની શું અસર થાય છે અને વીજ ક્ષેત્ર તેના ઉપર કઈ રીતે અસર કરે છે તથા તેના વિવિધ સમીકરણોની આપણે આ ટોપિકમાં ચર્ચા કરીશું। તો જોઈએ કે પરાવિદ્યુતાંક છે તો શરૂઆતમાં કે કોઈ પણ પદાર્થ છે કે જે અજાણ્યો છે પરંતુ પદાર્થ અવાહક છે તો તેને વીજ ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે વીજ ક્ષેત્રની અવાહક પદાર્થ ઉપર શું અસર થાય છે તે જોઈએ। તો કે જો વિદ્યુત અવાહક પદાર્થોને કેપેસિટર કે જે વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે તો જો વિદ્યુત અવાહક પદાર્થોને કેપેસિટરના બે સમાંતર તકતી એટલે કે જેનો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય છે એના વચ્ચે જો મૂકવામાં આવે છે અવાહક પદાર્થને તો અને વીજ ક્ષેત્ર લગાડવામાં આવે છે તો દ્વિધ્રુવ્યતાવાળા જે અણુનો ધન વીજભાર છે એટલે કે જે અવાહક પદાર્થ છે તેનો ધન વીજભાર જે છે એ કેપેસિટરના ઋણ વીજભાર તરફ અને અવાહક પદાર્થનો ઋણ વીજભાર છે તે કેપેસિટરના ધન ધ્રુવ તરફ આકર્ષતો જોવા મળે છે। હવે જે વીજ ક્ષેત્ર લગાડેલું છે એમાં જો વીજ ક્ષેત્રમાં દ્વિધ્રુવ અણુની ક્ષેત્ર જે રેખાઓ જે છે એ હંમેશા વીજ ક્ષેત્રને સમાન હોય છે એટલે કે જે પદાર્થ જે છે એના દ્વિધ્રુવમાંથી નીકળતી રેખાઓ જે છે એ હંમેશા વીજ ક્ષેત્રને સમાંતર રહે છે અને જે ઘટના છે એને આપણે પદાર્થનું ધ્રુવીયકરણ નામે ઓળખીએ છીએ। તો અહીંયા ધ્રુવીયકરણની વ્યાખ્યા પણ મળે છે। હવે આગળ જોઈએ કે તેની દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ પદાર્થના કદ ઉપર આધાર રાખે છે। હવે જો અણુમાં કાયમી દ્વિધ્રુવીય ચાક માત્રા ના પણ હોય તો જ્યારે આવો અણુ આપણે વીજ ક્ષેત્રની અંદર મૂકીએ ત્યારે અણુમાં જો બે વીજભારના કેન્દ્રો છૂટા પડે છે એટલે એક ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બંને છૂટા પડે છે અને દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થાય છે જેને આપણે સમીકરણ દ્વારા અહીં દર્શાવેલી છે। તો મ્યુ આઈ ચલે છે ઈ અને આપણે જો ચલે છે કાઢીએ અને જો બરાબર લખીએ તો મ્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ઈ। હવે જ્યાં મ્યુ આઈ જે છે એ જ્યારે પદાર્થને એટલે કે અવાહક પદાર્થ જે છે એને વીજ ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેમાંથી પ્રેરિત થતી દ્વિધ્રુવીય ચાક માત્રા છે। ઈ છે એ વીજ ક્ષેત્ર દર્શાવે છે। આલ્ફા જે છે એ પદાર્થનું ધ્રુવીભવનાંક થયેલું છે એ દર્શાવે છે જે અચળાંક છે। હવે વાત કરીએ નવા સમીકરણ મુજબ તો ક્લોસિયસ મોસોટી સમીકરણ મુજબ આપણે આગળ જોઈએ તો એ સમીકરણ છે કે d-1/d+2 ગુણ્યા m/d ઇઝ ઇક્વલ ટુ 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા n ગુણ્યા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી આઈ। તો અહીંયા જે સમીકરણ જે છે એના પદો શું સૂચવે છે તો ડી જે છે એ માધ્યમનો પરાવિદ્યુતાંક સૂચવે છે, એમ છે એ પદાર્થનો અણુભાર સૂચવે છે, એન કે એવોગેડ્રો આંક અને પી આઈ વીજ ક્ષેત્રને લીધે પ્રેરિત વિદ્યુત ભવનાંક દર્શાવે છે। આગળ જોઈએ તો કે પરાવિદ્યુતાંક શું છે એની વ્યાખ્યા શું હોઈ શકે તો પરાવિદ્યુતાંક આપણે તેના સૂત્ર ઉપરથી તેની વ્યાખ્યા નક્કી કરી શકીએ છીએ। તો પરાવિદ્યુતાંકનું સૂત્ર છે કે અને એની વ્યાખ્યા બંને સાથે જોઈએ તો
પરાવિદ્યુતાંક એટલે કે માધ્યમથી ભરેલ કેપેસિટરની કેપેસિટી અને ખાલી કન્ડેન્સરની કેપેસિટી. તો આમ જે માધ્યમથી ભરેલ કન્ડેન્સરની કેપેસિટી અને ખાલી કન્ડેન્સરની કેપેસિટી બંનેનો ગુણોત્તર એટલે કે પરાવિદ્યુતાંક. હવે જોઈએ કે ધ્રુવીભવન જ્યારે કોઈ પણ પદાર્થનું થાય છે ત્યારે તેના ઉપર તાપમાનની શું અસર થાય છે. તો એટલે કે અધ્રુવીય અણુઓના અણુ ધ્રુવીભવન પર તાપમાનની કોઈ અસર થતી નથી, પરંતુ જ્યારે ધ્રુવીય અણુઓની તાપમાન વધારતા અણુઓનું ધ્રુવીભવન થાય છે. એટલે કે અણુનું ધ્રુવીભવન જેમ જેમ તાપમાન વધારીએ તેમ તેમ ધ્રુવીભવન ઘટતું જાય છે. દ્વિધ્રુવીય પદાર્થ જેને દ્વિધ્રુવીય ચાકમાત્રા હોય છે તેને વીજ ક્ષેત્રમાં મૂકતા પ્રેરિત વિદ્યુત ભવનાંક ઉપરાંત દ્વિધ્રુવીય જે ચાકમાત્રા છે એના લીધે ધ્રુવીભવન પણ થાય છે. આમ જે અધ્રુવીય પદાર્થો જે છે એના ઉપર તાપમાનની કોઈ અસર થતી નથી, પરંતુ જે ધ્રુવીય પદાર્થો છે એનું તાપમાન જેમ જેમ વધારીએ આપણે તેમ તેમ તેનું ધ્રુવીભવન ઘટતું જાય છે, અને તાપમાન જેમ જેમ ઘટાડીએ તેમ તેમ ધ્રુવીભવન વધતું જાય છે. હવે જોઈએ કે ધ્રુવીભવનના કેટલાક અગત્યના પદો છે. તો પહેલું છે કે કુલ મોલર ધ્રુવીય ભવન, જેનું સૂત્ર છે Pm = P0 + Pi. ત્યારબાદ પ્રેરિત ધ્રુવીભવન એટલે કે જેને આપણે Pi નામે ઓળખીએ છીએ, જેની કિંમતો આપણે લાવીશું અને સમીકરણ 1માં મૂકીશું, ઉપરનું જે સમીકરણ જે છે એમાં. તો પ્રેરિત ધ્રુવીભવન Pi = 4/3 × Pi × n × આલ્ફા, અને P0 છે ત્યાં આપણે 4/3 × Pi × n × μ²/3kT સમીકરણમાં મૂકીશું. બંને કિંમતો Pi અને P0ની કિંમત Pm = P0 + Pi માં મૂકીશું. તો જ્યાં K શું દર્શાવે છે, તો K જે છે એ દ્વિધ્રુવીય ચાકમાત્રા દર્શાવે છે. R જે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, જેની જગ્યાએ આપણે R/n પણ લખી શકીએ. અને T જે છે એ નિરપેક્ષ તાપમાન દર્શાવે છે. આગળ તો કિંમત મૂકીએ તો સમીકરણ આ પ્રકારે મળે છે કે Pm = 4/3 × Pi × n × આલ્ફા પ્લસ 4/3 × Pi × n × μ²/3kT, જેને આપણે d-1/d+2 × m/d, અને જો આપણે અચળાંક સ્વરૂપે લખવું હોય તો a + b/t પણ લખી શકીએ છીએ, જ્યાં આપણે ટીને અચળ ધારીએ છીએ કે જેનું આપણે આલેખનું મૂલ્ય દર્શાવવાનું છે. તો અહીંયા આપણે બે પદો મળે છે છેલ્લે, કે Pm અને 1/t, જે અહીંયાથી મળે છે બીની જગ્યાએ 1 લખીએ છીએ અને 1/t. તો આપણે જો એનો આલેખ દોરીએ તો આલેખ આપણને સુરેખ મળે છે. સુરેખ રેખા, સીધી રેખા આપણે જોઈ શકીએ છીએ. તો અને જેનો ઢાળ જો નક્કી કરવો હોય, જેને આપણે થીટા વડે દર્શાવીએ છીએ, તો એનું પણ મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ, જેનું મૂલ્ય આપણને મળે છે K = 1.38 × 10⁻16 અર્ગ પ્રતિ મોલ. અને ઢાળ જે છે એ આપણે અહીંયાથી ઢાળ મળે છે કે 4/3 Pi × n μ²/3kT. અહીંયા જે સમીકરણનું મૂલ્ય જે છે એ ઢાળ દર્શાવે છે. આલેખ આપણો જે દોરેલો છે કે Pm વિરુદ્ધ 1/t, જેનો આલેખ સુરેખ રેખા મળે છે. અને હવે જોઈએ કે દ્વિધ્રુવીય ચાકમાત્રા જે છે એનું મૂલ્ય આપણે કઈ રીતે શોધી શકીએ. તો આપણે જો તાપમાનનું મૂલ્ય એટલે કે Tનું મૂલ્ય તથા K, જેને આપણે દ્વિધ્રુવીય
ચાક માત્રા નામે ઓળખીએ છીએ. તો અને એન જેને બોલ્ટ્ઝમેન અચળાંક નામે, તો આપણે જેનું મ્યુનું મૂલ્ય મેળવવું હોય તો ટી, કે અને એન ત્રણેયના મૂલ્ય આપણે મેળવવા જોઈએ અને કેનું મૂલ્ય સરળતાથી એટલે કે ઢાળ મળી જાય છે. હવે જોઈએ કે જે આલેખ દોરેલો છે એનું ધ્રુવીય પદાર્થો માટે અને અધ્રુવીય પદાર્થો માટે કઈ રીતે બંનેના મૂલ્યો જુદા જુદા પડે છે. તો એક આલેખ જોઈ શકાય છે કે ઉપર બંને એક આલેખ દોરેલો છે પી એમ વિરુદ્ધ 1/t. એક સીધી રેખામાં જાય છે જે અધ્રુવીય પદાર્થ જોઈ શકાય છે અને બીજો સીધી રેખા જાય છે જે ધ્રુવીય પદાર્થ દેખાય છે. હવે CCl4 અને CHCl3 જો બંને આપણે આલેખ ઉપર દર્શાવીએ તો CHCl3 માટે થીટાનું મૂલ્ય ચોક્કસ મેળવી શકાય છે કારણ કે તે ધ્રુવીય પદાર્થ છે અને CCl4 માટે દ્વિધ્રુવીય એટલે કે થીટાનું મૂલ્ય મેળવી શકાતું નથી કારણ કે તે અધ્રુવીય છે અને તેના માટે આપણે જેમ આગળની થિયરીમાં વાત કરી કે અધ્રુવીય પદાર્થો માટે મ્યુનું મૂલ્ય 0 થાય છે. આમ આલેખ ઉપરથી જોઈ શકાય છે કે હંમેશા ધ્રુવીય પદાર્થો માટે થીટાનું મૂલ્ય ચોક્કસ મળશે, એની જગ્યાએ અધ્રુવીય પદાર્થો જે છે એના માટે થીટાનું મૂલ્ય મેળવી શકતા નથી. આમ જે આપણે સમીકરણ દોરેલું છે કે વાત કરીએ તો ઓરિએન્ટેશન પોલેરાઇઝેશન જો જોઈએ તો P0 = આપણને આગળથી મૂલ્ય મળે છે કે 4πn/9kT × μ² અને Pmનું મૂલ્ય જે આપણે આગળ મેળવ્યું છે કે Pm = d-1/d+2 × md = pi + 4πn/9kT × μ². બંનેનો આપણે ટોટલ સરવાળો કરેલ છે. જેમ કે આપણે આગળ વાત કરી હતી કે Pm = P0 + pi. અહીંયા P0ની કિંમત આપણે મૂકેલી છે. તો હવે કે જ્યારે પ્રકાશના જે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે જો દીર્ઘ તરંગ લંબાઈવાળા પ્રકાશ માટે જો આપણે આનો ઉપયોગ કરીએ તો ડાઇલેક્ટ્રિક અચળાંક D વક્રીભવનાંક n ના વર્ગ જેટલો થાય છે. એટલે કે અહીંયા ડીનું મૂલ્ય જે છે એ વક્રીભવનાંક એટલે કે કોઈ પણ પદાર્થનું જે વક્રીભવન થાય છે જેને n વડે દર્શાવી છે એના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આગળ વાત કરીએ કે આપણે ડીની જગ્યાએ હવે લખીશું n². તો અહીંથી અહીં જોઈ શકાય છે તો આપણે સમીકરણ લખી શકીએ છીએ કે Pm = d ની જગ્યાએ n², તો n² - 1/n² + 2 × m/d. તો દીર્ઘ તરંગ લંબાઈવાળા પ્રકાશનો ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રોન અને પરમાણુના કેન્દ્રો બંનેમાં વિકૃતિ આવે છે, પરંતુ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરવાથી માત્ર ઇલેક્ટ્રોન જ અસર અનુભવે છે, કેન્દ્રો ઉપર જેની કોઈ અસર થતી નથી. જેથી આપણે જો દ્રશ્ય પ્રકાશમાં સમીકરણમાં સામાન્ય વક્રીભવનાંકની કિંમત મૂકીએ તો મૂકવાથી પ્રેરિત અણુ ધ્રુવીભવનની જે કિંમત આવે છે તેને ઇલેક્ટ્રોનનું ધ્રુવીભવન કહેવાય છે, જેને આપણે Pe નામે ઓળખીએ છીએ. તો હવે જો જોઈએ કે ઇલેક્ટ્રોનનું ધ્રુવીભવન છે એનું સૂત્ર અહીંયા ઉપરથી મળે છે કે Pe = n² - 1/n² + 2 × m × d = rm અહીંયા Pe ની જગ્યાએ હવે આપણે rm પણ લખી શકીએ છીએ d - 1/n²
બાય ડી પ્લસ 2 ઇન્ટુ એમ ઇન્ટુ ડી. આના ઉપરથી આપણે લખી શકીએ છીએ કે ડી અને એન બંને સમાન હોય છે, એટલે ડીની જગ્યાએ એન સ્ક્વેર અને એન સ્ક્વેરની જગ્યાએ ડી પણ મૂકી શકીએ છીએ. તો અહીંયા ઉપરનું જે આપણું સમીકરણ જે છે એ દર્શાવે છે કે ઇલેક્ટ્રોન ધ્રુવીભવનની કિંમત અણુવક્રીભવન આર એમની કિંમતને મળતી આવે છે. આમ પ્રકાશની આવૃત્તિ જે મળે છે એના માટે આપણે ડી ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર પણ લખી શકાય છે. હવે વાત કરીએ કે કુલ પ્રેરિત ધ્રુવીભવન એટલે કે પીઆઈ એ પરમાણુ ધ્રુવીભવન એટલે કે પીએ અને ઇલેક્ટ્રોન ધ્રુવીભવન એટલે કે પીઈ નો સરવાળો બરાબર હોય છે. કે પીઆઈ જે છે એ પ્રેરિત ધ્રુવીભવન છે, પીએ જે છે એ પરમાણુ ધ્રુવીભવન છે અને પીઈ જે ઇલેક્ટ્રોન ધ્રુવીભવન છે. અહીંયા પરમાણુ અને ઇલેક્ટ્રોન ધ્રુવીભવનનો સરવાળો બરાબર પ્રેરિત ધ્રુવીભવન જેટલો થાય છે. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીઈ. ત્યારબાદ પીએમ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ પી0 જે આપણે આગળ સમીકરણમાં વાત કરી હતી. તો અહીંયા પીઆઈની સમીકરણ જે કિંમત છે એ અહીંયા આપણે મૂકીશું તો આપણે મળશે ઇઝ ઇક્વલ ટુ કાઉન્સની અંદર પીએ પ્લસ પીઈ કાઉન્સ પૂરો પ્લસ પી0. હવે જો પીએ અને પીઈના મૂલ્યની જો આપણે સરખામણી નહિવત મૂલ્યમાં હોઈએ તો બંનેના કિંમતને અવગણી શકાય છે. તો મળશે કે પીએમ ઇઝ ઇક્વલ ટુ પીઈ પ્લસ પી0 જેને આપણે પીએની કિંમત અવગણેલી છે. તો મળશે પીઈ પ્લસ પી0ની જગ્યાએ આપણે આગળ વાત કરી હતી કિંમત કે 4πn/9kT ઇન્ટુ મ્યુ સ્ક્વેર. આમ પરાવિદ્યુતાંકની અંદર આપણને ધ્રુવીભવન તથા ઇલેક્ટ્રોનનું ધ્રુવીભવન તથા કેટલાક નવા સૂત્રોની જાણકારી અને ધ્રુવીય પદાર્થો ઉપર અને અધ્રુવીય પદાર્થો પર તાપમાનની અસર કઈ રીતે થાય છે તે સરળતાથી મળી શકે છે.